સંતાનો છે એ એના માતા પિતા પાસે અમુક વિષયોની વાત કરી શકે એવું વાતાવરણ સર્જવામાં કેટલાક અંશે આપણે નિષ્ફળ રહીએ છીએ એવું તમે માનો છો? 100% માનું. કેટલાક અંશે નહીં, માતા પિતા માહોલ બનાવી શકતા માતા પિતાના શેડ્યુલ હોય છે તેમાં. પણ શું કરવું જોઈએ તમને ચોક્કસ કહીશ. ટૂંકમાં સમાધાન એટલું છે, કંઈ ના થાય ને તો ખાલી 5 મિનિટ બાળકની બાજુમાં શાંત ચિત્તે બેસી એના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું પૂછવાનું, બેટા આજે તને શું થાય છે? બધા જવાબ આવી જશે. ઘરમાં ઘૂસતા પહેલા થોડું માઇન્ડસેટ શિફ્ટ કરો. ઘરમાં મા બાપ આવતા જ નહીં. ઘરમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોટી કંપનીનો માલિક, મોટી ફેશન ડિઝાઇનર અને ઘરની ગૃહિણી ઘરમાં આવે છે. સ્ત્રી ને પુરુષ ઘરમાં આવે છે, મા બાપ નથી. મા બાપ જો ઘરમાં આવતા થાય તો માહોલ આપોઆપ બની જાય. આપણા દાદા ને આપણા બા, આપણા વડવાઓ ક્યાં શીખાતા પેરેન્ટિંગ? તો બાળકો જો કેવા ઉછેર્યા. આજે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ છે, એમના માતા પિતા અભણ હતા તો આજે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સીએ બની ગયા. જે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ અને મોટી ડિગ્રીઓ વાળા ડિગ્રી ધારકો છે એની મમ્મીઓ રીલો બનાવે છે. નોટ ઓનલી મધર, આ એક માનો રોલ નથી, માતૃત્વ પિતૃત્વ રોલ છે, પેરેન્ટિંગ છે. જવાબદારી બંનેની સરખી.